કેશોદ પોલીસે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કરી છે લાલા. કેશોદ પોલીસ સ્ટેશનમાં કેશોદ શહેરમાં સળગતો પ્રશ્ન ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ માટે વેપારીઓ નગર શ્રેષ્ઠીઓની મીટિંગ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવની અધ્યક્ષતામાં મળી હતી. કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ સહિત વેપારી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી એવું નક્કી કરવામાં આવ્યું છે કે સવારે 9 વાગ્યા સુધી કેશોદ શહેરી વિસ્તારમાં ભારે વાહનોએ પ્રવેશ કરવો નહીં, જેમાં બસ સ્ટેશન રોડ પર સાંજના 4 વાગ્યાથી મોડી રાત સુધી ખડકાઈ રહેતી લક્ઝરી બસો ઉપરાંત ચાર ચોક વિસ્તારમાં બસ સ્ટેશન વિસ્તારમાં આડેધડ ઊભા રહેતા પેસેન્જર વાહનો સામે પ્રતિબંધ મૂકી ટ્રાફિક હળવો કરવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. કેશોદના સરકારી દવાખાનાના આસપાસ અને પોલીસ લાઇનના કમ્પાઉન્ડ વોલ ફરતે બેસતા શાકભાજીના ફેરિયાઓ પથરાવાળાને શાક માર્કેટમાં તેમજ વિસ્તારમાં ફેરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેશોદમાં દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં રોડ પર આડેધડ રેકડીઓ પથરા કરી આવવા જવામાં અડચણ ઊભી કરે છે, જે તમામને જાહેર રોડ પર ઊભા રહેવાની મનાઈ જાહેર કરવામાં આવી છે. કેશોદના ચાર ચોક વિસ્તારમાં બનાવવામાં આવેલા અંડરબ્રિજને કારણે બંને તરફ સર્વિસ રોડ બનાવવામાં આવતા વેપારીઓના વાહનો પાર્ક કરવાને ચાર ચોક વિસ્તારમાં પુલની લંબાઈ વધારવામાં આવી છે. ત્યારે છકડો રિક્ષા અને ઓટો રિક્ષા ઉપરાંત ખાણીપીણીવાળા કબજો કરી લેતા પારાવાર સમસ્યા થતી હોય. ચાર ચોક પુલની બંને બાજુએ માત્ર વેપારીઓ અને ગ્રાહકોના વાહનો પાર્ક કરવા ખુલ્લું કરવામાં આવશે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બહુમાળી કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી બિલ્ડરો દ્વારા વેચી નાખવામાં આવી છે. ઉપરાંત અંડરગ્રાઉન્ડ પાર્કિંગની જગ્યાનો ઉપયોગ કરવામાં ન આવતો હોય, જેથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જે બાબતે કેશોદ નગરપાલિકા દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા મળેલી મીટિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા લેવામાં આવેલો નિર્ણયની કાયમી ધોરણે અમલવારી કરવામાં આવશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.